નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત ઓળકિયા. આપણે ગયા વખતે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત ઓળકિયા. આપણે ગયા વખતે જૈવિક ખાતરો તરીકે સૂક્ષ્મજીવો આના વિશેની ચર્ચાઓ આપણે જોઈ હતી. મેં તમને કીધું હતું કે ભાઈ તમને કઈ રીતે મજા આવે છે કે આપણે લખીને ભણાવીએ અથવા તો બોર્ડમાં જે રીતે લખીને ભણતા હતા એ રીતે મજા આવે છે. પણ એક વિદ્યાર્થીએ કોમેન્ટ કરેલી કે ભાઈ આપણે છે એ આ રીતે મતલબ કે કાગળ ઉપર લખીને ભણીએ તો વધારે સારું પડે છે. તો આપણે એ રીતે છે એ સમજવાનો પ્રયત્ન કરશું. તો થોડુંક રિપીટ કરી નાખીએ જૂના લેક્ચરનું કે જૈવિક ખાતરો તરીકે સૂક્ષ્મજીવો. તો વર્તમાન જીવનશૈલી પર્યાવરણીય ચિંતાનું મુખ્ય કારણ છે. અને બીજું કે એના કારણે આપણે કીધું ભાઈ દિવસે દિવસે છે એ વસ્તી વધતી જાય છે અને એના કારણે કૃષિ ઉત્પાદનની માંગ પણ વધે છે. અને કૃષિ ઉત્પાદનો વધારવા માટે થઈ અને ખેડૂતો શું કરે છે તો વધુમાં વધુ રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ કરીએ છીએ અને જે પ્રદૂષણ સર્જવા માટેનું અગત્યનું કારણ છે. એટલે એનો મતલબ એવો છે કે ભાઈ કૃષિ ઉત્પાદન આપણે વધારવું છે અને પ્રદૂષણ ઘટાડવું છે, જેના પરિણામે આપણે છે કાર્બનિક ખેતી કરવા અને જૈવિક ખાતરનો વપરાશ વધારવા પર દબાણ વધી રહ્યું છે. તો અહીંયા કણે આપણે જૈવિક ખાતરો એવા સજીવો છે કે જે ભૂમિને પોષક તત્વથી સમૃદ્ધ બનાવે છે. અને અત્યારે આપણે જે સમજીએ છીએ આપણો હેડિંગ પણ એ જ છે, જૈવિક ખાતરો તરીકે સૂક્ષ્મજીવો. પહેલો પાર્ટ આપણે છે એ અભ્યાસ કરી ચૂક્યા છીએ અને બીજો પાર્ટ આપણે હવે ભણશું. હવે જૈવિક ખાતરનો મુખ્ય સ્ત્રોત કયો છે તો બેક્ટેરિયા, ફૂગ અને સાયનો બેક્ટેરિયા. એમાં ગયા વખતે આપણે છે એ બેક્ટેરિયા વિશે થોડીક માહિતી લીધી હતી. અને આ બેક્ટેરિયાની અંદર આપણે શેના વિશે માહિતી લીધી હતી તો તમે જુઓ કે તમને કીધું હતું ભાઈ શિંબીકુળની વનસ્પતિ કે જેના પર શિંબીકુળની વનસ્પતિ કે જેના પર સહજીવી બેક્ટેરિયા છે એ પોતાના મતલબ કે સહજીવી બેક્ટેરિયા રહે છે. અને આ બેક્ટેરિયાનું નામ આપણે કીધું હતું, જેને કીધું હતું રાઇઝોબિયમ, કે જે મૂળ ગંડિકાનું નિર્માણ કરે છે. અને આ મૂળ ગંડિકાની અંદર આવેલા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયાનું કામ શું છે તો વાતાવરણના નાઇટ્રોજનને નાઇટ્રેટ ક્ષાર સ્વરૂપે છે એ રૂપાંતરિત કરાવે, એટલે કે એન્ટીનું સ્થાપન કરી અને કાર્બનિક દ્રવ્યમાં ફેરવે. અને આ કાર્બનિક દ્રવ્યનો ઉપયોગ છે કોણ કરી શકશે? વનસ્પતિ. આવું નવું બીજા પણ બેક્ટેરિયા કીધા હતા આપણે કે જે વાતાવરણ નાઇટ્રોજનનું છે એ એન્ટુનું સ્થાપન કરી શકે છે. તો કયા બીજા બેક્ટેરિયા હતા તો જેનું નામ હતું મુક્તજીવી બેક્ટેરિયા. અને મુક્તજીવીના અંદર કયા હતા તો એઝોસ્પિરિલિયમ અને એઝેટોબેક્ટર. બરાબર ને? આ બેક્ટેરિયા પણ વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન કરી અને ભૂમિમાંથી નાઇટ્રોજનને સમૃદ્ધ કરી શકે છે. તો મિત્રો હવે આ જે ચેપ્ટર છે એનું આપણું આ લાસ્ટ ટોપિક છે કે પહેલાં આપણે કાર્બનિક મતલબ કે જૈવિક ખાતર તરીકે છે એ સૂક્ષ્મજીવોનો ઉપયોગ. અને જૈવિક ખાતર તરીકે મુખ્ય 3 પ્રકારના સૂક્ષ્મજીવો છે કે જેની અંદર એક આપણે તમને કીધું હતું કે જેમાં બેક્ટેરિયા, બીજું હતું ફૂગ અને ત્રીજું હતું સાયનો બેક્ટેરિયા. તો અત્યાર સુધીનો જે આપણે પોર્શન હતો એ પોર્શન બેક્ટેરિયાનો હતો અને બેક્ટેરિયાનો પોર્શન આપણે છે ભણી ચૂક્યા છીએ. તો હવેનો જે પોર્શન છે એ ફૂગ. તો સૂક્ષ્મ મતલબ કે જૈવિક ખાતર તરીકે ફૂગ કઈ રીતે ઉપયોગી છે ને તેના વિશેની માહિતી આપણે લેશું. તો હવે આપણે રચના સમજીએ. ફૂગ. ઓકે, સમજવાનો પ્રયત્ન કરજો, સાવ સહેલું છે અને આવડી જાય એવું છે. તો ફૂગ પણ વનસ્પતિ સાથેનું સહજીવન રચવા માટે જાણીતી છે. અને ફૂગ જે વનસ્પતિ સાથેનું સહજીવન રચે, આ સહજીવનને આપણે નામ આપશું માઇકોરાઇઝા. બરાબર, આને આપણે નામ આપશું માઇકોરાઇઝા. અને કદાચ તમે માઇકોરાઇઝા વિશે છે એ ધોરણ 11ની અંદર ભણ્યા હશો કે જેની અંદર વનસ્પતિમાં વહન આવું ચેપ્ટર આવતું હતું. અને આ ચેપ્ટરની અંદર છે લગભગ આવતું હતું. અને આ માઇકોરાઇઝા રચવા માટે થઈને કઈ જાતિની ફૂગ તો જ્યાં નામ છે કે ગ્લોમસ પ્રજાતિની ઘણી ફૂગ. યાદ રાખજો ભાઈ, ગ્લોમસ પ્રજાતિની ઘણી ફૂગ. એટલે પ્રજાતિ કઈ? ગ્લોમસ પ્રજાતિની ઘણી ફૂગ, માઇકોરાઇઝા. કાઉન્સમાં આને બીજા નામ તરીકે આપણે એવું કેવું હોય તો કહી શકીએ કે કવકમૂળ. કવકમૂળ એટલે કવકમૂળ અને માઇકોરાઇઝા બંનેને આપણે છીએ એક જ છે કે ભાઈ માઇકોરાઇઝા એ ગ્લોમસ પ્રજાતિની ઘણી ફૂગ રચે છે. એટલે એનો મતલબ એવો થયો કે ગ્લોમસ પ્રજાતિની ફૂગથી માઇકોરાઇઝાની રચના થાય છે. તો હવે માઇકોરાઇઝા છે શું? કવકમૂળ કહેવાય કોને? તો તમે એવું સમજો કે ભાઈ વનસ્પતિ અને વનસ્પતિનું છે એ મૂળ તંત્ર. આ જોજો ભાઈ, વનસ્પતિ અને વનસ્પતિનું મૂળ તંત્ર. તો આ મૂળ તંત્રની ઉપરના ભાગમાં છે એ શું થાય તો ફૂગ બેસે.
એટલે ફૂગ છે એ મૂળ તંત્રની ઉપર છે એ પોતાનું અસ્તિત્વ જમાવે. તો જેથી કરીને શું થશે, કાંઈ શબ્દ તમે સમજો કે આ જે ફૂગ છે એ સહજીવન ગુજાર છે, જેમાં સહજીવી તરીકે ભૂમિમાંથી પોષણ શરૂ કરે. એટલે અહીંયા કણે મૂળ તંત્ર અને ફૂગ, એટલે સિમ્પલ વસ્તુ આપણે એવું સમજો કે વનસ્પતિ અને ફૂગ, વનસ્પતિનું મૂળતંત્ર અને ફૂગ, ફૂગ કઈ પ્રજાતિની, તો ગ્લોમસ પ્રજાતિની, આ બંને ભેગી થઈ અને શું કરશે, તો સહજીવન, સહજીવન આ બંને ભેગા થઈને શું કરશે, તો સહજીવન. તો સહ એટલે સાથે અને જીવન એટલે જીવવું. તો સાથે જીવન જીવવું એને કહેવાય સહજીવન. પણ સાથે પણ કઈ રીતે જીવન જીવવું, તો એવી રીતે સાથે જીવન જીવવાનું કે જેથી કરીને બંનેને ફાયદો થાય. તો હવે અહીંયા બંનેને કઈ રીતે ફાયદો થાય છે કે ભાઈ આમાં વનસ્પતિના મૂળતંત્રને શું ફાયદો થાય, ફૂગને શું ફાયદો થાય, તેના વિશેની આપણે વાત કરીએ. તો અહીંયા કણે ફૂગ છે આ ફોસ્ફરસનું શોષણ વધારે, એટલે કે ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરે. જે ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરે છે. શું કરશે, તો ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરે. અને ફોસ્ફરસના શોષણ કર્યા પછી જે વનસ્પતિને આપે છે. એટલે ઇનડાયરેક્ટલી તમારે એવું કહેવું હોય તો કહી શકાય કે ભાઈ વનસ્પતિ માટે યાદ કરો લઘુ પોષક તત્વો અને ગુરુ પોષક તત્વો, આવું ચેપ્ટર આવતું હતું. અને આ જે લઘુ પોષક તત્વો અને ગુરુ પોષક તત્વની અંદર આ ફોસ્ફરસ છે ગુરુ પોષક તત્વ છે કે વનસ્પતિને સૌથી વધારે નાઇટ્રોજનથી સેકન્ડ નંબરે જો કોઈ વધારે તત્વની જરૂર પડતી હોય તો એ છે એ ફોસ્ફરસ છે. તો આ ફૂગ છે એ વનસ્પતિને ફોસ્ફરસ વધારે પ્રમાણમાં આપશે. પરિણામે વનસ્પતિનો ગ્રોથ છે ધીમે ધીમે શું થશે, વધતો આપણને જોવા મળશે. બરાબર, એટલે કે ફાયદો થયો. કોને ફાયદો થયો, મૂળતંત્રને. કોના કારણે ફાયદો થયો, ફૂગના કારણે. શું ફાયદો થયો કે ફૂગે છે એ ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કર્યું અને કોને આપ્યું, વનસ્પતિને. તો હવે એના અવેજીમાં બીજું કે આ જ ફૂગ છે એ મૂળમાં પ્રેરાતા, મૂળમાં રોગકારકો પ્રેરાતા, રોગકારકો સામે પ્રતિકારકતા આપે, પહેલું ફોસ્ફરસ આપે. બીજી વસ્તુ સમજો કે મૂળમાં રોગ પ્રેરતા રોગકારકો, મૂળમાં રોગ પ્રેરતા રોગકારકો મતલબ કે એવા જીવાણુઓ કે જે મૂળની અંદર રોગ ઉત્પન્ન કરે છે તેની સામે રક્ષણ આપે છે. મૂળમાં રોગ પ્રેરતા રોગકારકો છે એની સામે શું કરશે, તો રક્ષણ આપવાનું કાર્ય કરશે. કોણ રક્ષણ આપવાનું કાર્ય કરશે, તો આ જ ફૂગ. બીજું, ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહેવાની ક્ષમતા આપે. ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહેવાની ક્ષમતા આપે છે કે ભાઈ આ જ વનસ્પતિ છે શું થશે, ક્ષાર અને શુષ્કતા આની સામે ટકી રહેવાની ક્ષમતા, તેમજ સર્વાંગી વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ પ્રેરવા. એટલે વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ પ્રેરવા, વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ પ્રેરવા માટે છે એ જાણીતી. હવે આ બધા જે ફાયદા છે આ બધા જ ફાયદા કોને થયા, તો એ વનસ્પતિને થયા. એટલે સહજીવન કોને કહેવાય કે બેયને ફાયદા થાય. એવું નહીં કે ખાલી વનસ્પતિને એકને જ ફાયદો થાય, વનસ્પતિને પણ ફાયદો થાય અને ફૂગને પણ ફાયદો થાય. તો પરિણામે હવે તમે એવું જણાવો કે આમાંથી છે એ ફૂગને શું ફાયદો થતો હશે, તો આપણે એવું કહી શકાય કે ભાઈ આ જ વસ્તુ છે આની અંદરથી ફૂગને છે એ શું મળે, તો પોતાનું જીવન ટકાવી રાખવા માટે ઘર મળે, જગ્યા મળે. વનસ્પતિ દ્વારા તૈયાર થયેલો ખોરાક, કેમ કે ફૂગ છે ને પરોપજીવી છે, બરાબર, એ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકતી નથી. તો વનસ્પતિ પર્ણ દ્વારા જે ખોરાક તૈયાર કરે છે એ જ ખોરાક છે એ કોને મળશે, ફૂગને. એટલે પરિણામે ફૂગને ખોરાક પણ મળ્યો, રહેવા માટે જગ્યા પણ મળી, અને વનસ્પતિને છે એ ફોસ્ફરસ મળ્યો, રોગકારકો સામે પ્રતિકારકતા મળી, ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહેવા માટે ક્ષમતા મળી, અને વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસમાં પણ એ છે મહત્ત્વની સાબિત થઈ. આ છે એને કહેવાય ફૂગ અને વનસ્પતિના મૂળ તંત્રનું છે એ સહજીવન. હવે આ જે આપણે રચના સમજ્યા એ ઓલરેડી ફૂગ વિશેની રચના સમજ્યા, અને હવે પછીની જે રચના સમજશું એને આપણે કહીશું સાયનોબેક્ટેરિયા. કેમ કે 3 નામ કીધા હતા ને, યાદ કરો આપણે કે એક છે એ ફૂગ,
એક છે એ બેક્ટેરિયા અને એક છે એ સાયનોબેક્ટેરિયા. તો હવે અહીંયા આપણે જે હવે સમજશું સાયનોબેક્ટેરિયા. આવી રીતે અલગ અલગ પાડજો ભાઈ. આ જે મેં લખ્યું છે એ તમે જોઈ લો. એવું લાગે તો તમારે એસએસ લઈ લેવાના ભાઈ, સ્ક્રીનશોટ લઈ લેવાના અને સ્ક્રીનશોટ લીધા પછી તમારે આ છે મટીરિયલ લખી લેવાનું. હવે આવી જ રીતે તમે સમજવાનો પ્રયત્ન કરો તો હવે છે એ સાયનોબેક્ટેરિયા. બરાબર, અહીંયા આપણે નામ આપશું સાયનોબેક્ટેરિયા. બરાબર, અને આપણે નામ આપશું સાયનોબેક્ટેરિયા. અને સાયનોબેક્ટેરિયાની જો વાત કરવામાં આવે તો સાયનોબેક્ટેરિયા જે છે એ સ્વયંપોષી સૂક્ષ્મજીવો છે. સાયનોબેક્ટેરિયા સ્વયંપોષી સૂક્ષ્મજીવો છે. યાદ રાખજો, સાયનોબેક્ટેરિયા શું છે? તો આ છે સ્વયંપોષી સૂક્ષ્મજીવો છે. સાયનોબેક્ટેરિયા શું છે? સ્વયંપોષી સૂક્ષ્મજીવો કે જે જલીય તેમજ સ્થલીય વાતાવરણમાં વિસ્તૃત રૂપે જોવા મળે. સ્થાન, સાયનોબેક્ટેરિયાનું સ્થાન જલીય તેમજ સ્થલીય. ક્યાં જોવા મળશે? તો જમીન પર પણ જોવા મળશે અને વાતાવરણની અંદર પણ જોવા મળશે. જેમાંના મોટાભાગના વાતાવરણના નાઇટ્રોજનને સ્થાપિત કરે. કાર્ય જેમાંના મોટા ભાગના વાતાવરણના નાઇટ્રોજનને સ્થાપિત કરે છે. જેમાંના મોટા ભાગના છે એ શું કરશે? તો વાતાવરણના નાઇટ્રોજનને સ્થાપિત કરવાનું કામ કરશે. દાખલા તરીકે આ જે બેક્ટેરિયા છે એનું ઉદાહરણ પણ આપણે લઈએ. દાખલા તરીકે કયા કયા બેક્ટેરિયા છે એ વાતાવરણના નાઇટ્રોજનને સ્થાપન કરવાનું કાર્ય કરશે? તો એના બીના, ત્યાર પછી નોન સ્ટોક, ત્યાર પછી ઓસિલેટોરિયા. બરાબર, આ શું છે? ઓસિલેટેરિયા વગેરે. ફરીવાર રિપીટ કરી નાખીએ. સાયનોબેક્ટેરિયા સ્વયંપોષી સૂક્ષ્મજીવો છે. બીજું કે ક્યાં જોવા મળશે? સ્થલીય અને જલીય બંને વાતાવરણમાં જોવા મળશે. જેમાંના કેટલાકનું કામ શું છે? તો મોટાભાગના વાતાવરણના નાઇટ્રોજનને શું કરે? સ્થાપિત કરે, કે જેથી કરીને વનસ્પતિ એનો ઉપયોગ કરી શકે. ઉદાહરણ તરીકે એનાબીના, નોનસ્ટોક અને એસિલોટોરિયા. બરાબર, એસિલેટોરિયા. આ જે હતા એનું કાર્ય એવું હતું આ બધા બેક્ટેરિયાનું કે વાતાવરણના નાઇટ્રોજનને છે એ નાઇટ્રેટ ક્ષાર સ્વરૂપે રૂપાંતર કરવાનું કાર્ય કરશે. બીજું આવું જે બીજું બેક્ટેરિયાનું ઉદાહરણ છે ડાંગરના ખેતરમાં સાયનોબેક્ટેરિયા. બરાબર, એટલે અહીંયા આપણે નામ આપશું સાયનોબેક્ટેરિયા. બરાબર, અહીં નામ આપશું આપણે સાયનોબેક્ટેરિયા કે ડાંગરના ખેતરમાં જૈવિક ખાતર તરીકે ઉપયોગી. સાયનોબેક્ટેરિયા ડાંગરના ખેતરમાં જૈવિક ખાતર તરીકે ઉપયોગી. ડાંગરના ખેતરમાં છે શેના તરીકે? તો જૈવિક ખાતર તરીકે ઉપયોગી. અને આવું છે બીજું કે જેને કહીશું નીલહરિત લીલ. નીલહરિત લીલની જો વાત કરવામાં આવે તો નીલહરિત લીલ પણ ભૂમિમાં કાર્બનિક દ્રવ્યોનો ઉમેરો કરે અને જમીનની ફળદ્રુપતામાં વધારો કરે. મતલબ કે ભૂમિમાં કાર્બનિક દ્રવ્યનો ઉમેરો કરે. કાર્બનિક દ્રવ્યનો ઉમેરો કરે છે. અને બીજું કે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. બરાબર, એ જમીનની ફળદ્રુપતામાં શું કરશે? વધારો કરે. હાલ આપણા દેશમાં મોટી સંખ્યામાં જૈવ ખાતરો બજારમાં વ્યાપારી ધોરણે પ્રાપ્ત છે અને ખેડૂતો છે એ તેમના નિયમિત રૂપે ઉપયોગ કરી રહ્યા છે, જેથી ખનિજ તત્વની ભરપાઈ થઈ શકે છે અને રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઓછી થાય છે. બરાબર, તો આ જો પ્રશ્ન પૂછાય તો તમારે અહીંયા સુધી છે એ લખવાનું છે અને અહીંયા પણ હું આને આપી દઉં છું ધ એન્ડ. કહેવાનો મતલબ છે કે આ ચેપ્ટર આપણું અહીંયા છે એ પૂરું થાય છે. જો તમને આખા ચેપ્ટરની અંદર કોઈપણ જગ્યાએ કોઈપણ પ્રકારની તકલીફ પડી હોય, કંઈ ન ખબર પડતી હોય, કંઈ નહીં સમજાતું હોય તો તમે છે એ પૂછી શકો છો. આજનો જે આપણો ટૉપિક હતો એ ફરીવાર રિપીટ કરી નાખીએ આપણે
આખો જૈવિક ખાતરો તરીકે સૂક્ષ્મજીવન જૈવિક ખાતરો તરીકે સૂક્ષ્મજીવોની અંદર છે એ 3 પ્રકારના સૂક્ષ્મજીવોનો આપણે ઉપયોગ કરીએ છીએ. કયા? બેક્ટેરિયા, ફૂગ અને સાયનોબેક્ટેરિયા. તો જેની અંદર આપણે ગયા વખતે છે એ સૌથી પહેલાં બેક્ટેરિયા, અને બેક્ટેરિયાની અંદર સિમિકુળની વનસ્પતિ અને એના ઉપર મતલબ સિમ્બિકુળની વનસ્પતિ અને તેના ઉપર સહજીવન ગુજારતા બેક્ટેરિયા, સિમ્બિકુળની વનસ્પતિ અને તેના પર સહજીવન ગુજારતા બેક્ટેરિયા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ વાતાવરણના નાઇટ્રોજનને છે જમીનમાં સ્થાપન કરવાનું છે કાર્ય કરે છે. ત્યાર પછી એવા ને એવા બીજા એક બેક્ટેરિયા હતા જેનું નામ હતું મુક્તજીવી બેક્ટેરિયા, કે જેની અંદર 2 પ્રકારના બેક્ટેરિયાનો સમાવેશ થતો હતો. બરાબર, યાદ કરો કયા 2 બેક્ટેરિયા હતા? જોઈ લો. જે પણ વાતાવરણની અંદર છે મતલબ કે ભૂમિમાં નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે જરૂરી ફૂગ, કે જેની અંદર માઇકોરાઇઝા, કવક મૂળ, ગ્લોમસ જાતિની ફૂગ અને વનસ્પતિનું મૂળતંત્ર. વનસ્પતિને શું ફાયદો થાય? તો ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ, બરાબર, જે શોષણ કરે વનસ્પતિને આપે, મૂળમાં રોગ પ્રેરતા રોગકારકો સામે રક્ષણ આપે, ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહેવાની ક્ષમતા આપે, વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ પ્રેરવા માટે જરૂરી સાયનોબેક્ટેરિયા સ્વયંપોષી સૂક્ષ્મજીવો છે. સ્થલીય અને જલીય 2 જગ્યાએ જોવા મળે. મોટાભાગના શું કામ કરશે? તો વાતાવરણના નાઇટ્રોજનને જમીનમાં સ્થાપિત કરે. ઉદાહરણ તરીકે કયા બેક્ટેરિયા છે? તો 3 પ્રકારના બેક્ટેરિયા છે કે જેની અંદર એનાબીના, નોનસ્ટોક અને ઓસિલોટોરિયા. બરાબર, એનાબીના, નોનસ્ટોક અને ઓસિલેટોરિયા આ 3 પ્રકારના બેક્ટેરિયા છે એ કાર્ય કરશે. આવું નવું બીજો બેક્ટેરિયા છે સાયનોબેક્ટેરિયા. ક્યાં ઉપયોગી છે? તો ડાંગરના ખેતરમાં જૈવિક ખાતર તરીકે ઉપયોગી. અને એક પછી છે નીલહરિત લીલ, કે જે ભૂમિમાં કાર્બનિક દ્રવ્યમાં ઉમેરો કરે અને જમીનની ફળદ્રુપતામાં વધારો કરે. તો મિત્રો અહીંયા કણે આ જે આપણું ચેપ્ટર છે એ આ ચેપ્ટરને હું 100% છે પૂર્ણાહુતિ આપું છું. અને લગભગ તમારું મટીરિયલ જેમ હું લખું છું એ જ તમે કદાચ ચોપડી સાથે રાખીને બેસજો એટલે વાંધો નહીં આવે. તો તમે વચ્ચે ચર્ચા કરવી હોય, પ્રશ્ન પૂછવો હોય તો તમે પ્રશ્ન પણ પૂછી શકો છો. બરાબર. બીજી વસ્તુ કે હવે આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, કે જે નેક્સ્ટ લેક્ચરની અંદરથી છે એ નવું ચેપ્ટર આપણું સ્ટાર્ટ થઈ જશે. તો તમે જ જણાવજો કે કયું ચેપ્ટર આપણે છે નેક્સ્ટ ભણવું છે, તો એ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કરશું. ત્યાં સુધી અસ્તુ, ધન્યવાદ, જય હિન્દ, જય ભારત.